કેમ છો? હર હર મહાદેવ. તો આજે છે ડે 3 અને આજે રેડી થઈ ગયા છે અને આજે દુબઈ સિટી ફરવા જઈશું. જોઈએ છે કેવું છે કેવું નહીં અને આગળ તમને બી દેખાડીએ છીએ. મળીએ છીએ જલ્દી. હાય ગાઈઝ, તો અમે લોકો આવી ગયા છે આગળ એક બીજી મતલબ દુબઈ સિટીમાં ફરવા માટે અને આગળથી અમે લોકો આવ્યા છે આ જોવા માટે જેનું નામ છે દુબઈ ફ્રેમ. તો અમે લોકો આ જોવા માટે આવ્યા છે. જોઈ જ શકો તમે લોકો કેટલું મસ્ત છે. ઉપર જઈને દેખાડીએ છીએ તમને, ઉપર જઈને દેખાડીએ છીએ કેવું છે કેવું નહીં અને કદાચ થોડુંક ક્વોલિટીમાં ઇમ્પ્રૂવ લાગતું હશે કેમ કે મેં મારા ન્યૂ ફોનથી વ્લોગ શૂટ કરી રહ્યો છું. તો એવી કમેન્ટ્સ કરીને કહેજો કે ક્લિયર છે કે નથી. તો બસ જોઈ લો. હવે અમે લોકો આગળથી જઈ રહ્યા છે ફ્રેમની તરફ. આગળથી તમને દેખાય છે નીચેનો આ ભાગ બહુ મોટો છે ફ્રેમનો. તો અમે લોકો 4 જણા જઈ રહ્યા છે કેમ કે બીજા જ કોઈને આવું નથી ઉપર એટલું બધું. પણ ઉપરથી આ ડેફિનેટલી કે ઉપરથી બહુ સારો વ્યૂ આવશે આખા દુબઈ સિટીનો. તો મેં તમને દેખાડું છું આગળના વ્લોગમાં કે કેવો આવે છે અને પછી બધાનો એક્સપિરિયન્સ બી પૂછીશું કે કેવો રહ્યો કેવો નહીં. જોઈએ છે સૌથી નજીકથી. તો જો તમે આ જોવા નતા આવ્યા? તમે પહેલા આવ્યા ત્યારે જોવા નતા આવ્યા? ખબર નહીં યાર, બહુ પૈસો છે, બધું ગોલ્ડનું જ છે ભાઈ. હા સારું બી લાગે છે બધું. તમને ખબર તમારી ટિકિટ છે. થેન્ક યુ. તો બસ હવે ઉપર જઈ રહ્યા છે, તમને દેખાડીએ આગળ કેવું છે. અંદર તો કેટલું સારું છે. અંદર એસી બેસી બધું જ છે. અંદરથી કેટલું મસ્ત લાગે. બહારથી બી કેટલું મસ્ત છે ને આગળથી બી કેવું લાગે. અહીંના કિંગ છે કદાચ, ફાધર ઓફ દુબઈ. આ હશે જેમને શું કહેવાય કે દુબઈ આખું બનાવડાયું. અહીંયા આખું દુબઈની હિસ્ટ્રી બી દેખાડે છે. આગળ આખું પ્રોજેક્ટર રૂમ છે આ અને આગળ આખી દુબઈની હિસ્ટ્રી છે. આગળ કેવી રીતે આખું દુબઈ બિલ્ડ થયું. આગળ ખાસું બધું એવું છે, તમે લોકો જોઈ જ શકો છો. અલગ જ એક્સપિરિયન્સ છે આ તો, એકદમ ડિફરન્ટ. આખી હિસ્ટ્રી છે આગળ કે કેવી રીતે આખું દુબઈ બન્યું. આગળ બધું જ આટલું બધું છે આગળ કે કેવી રીતે આખું બન્યું, કેવી રીતે નહીં, બધું જ છે કે આ લોકો આખું દુબઈ ઊભું કેવી રીતે કર્યું. કોઈ સીધો બી ઉધાર લઈ જાઓ આમાં. ઉધાર કે એવું બધું શોર્ટ્સમાં ચાલે ને. આખો દુબઈ સિટી દેખાય છે. વી આર ઇન કેટલું કીધું તું? 150. આગળથી તો સીધું ફ્રેમના નીચે જ દેખાય જ ભાઈ. કેટલું ઊંચું છે. મેં તો ના ચડું બા.
Yeah, there guys. Yes, હવે તું ચાલો ને એ લોકો બસ ચાલો હવે ચાલો બસ પેલા હાલ ઊભા રહેજો યસ સ્ટાર્ટ ગાઈસ So welcome to the present hour of our prayer. 150 feet on high and 48 floors. On the left side you see the view of the city. On the right you see the sunny side. This is the we have a તો થોડોક નજીક તો આવી જાઓ તમે લોકો આ ઝૂમ પપ્પાએ કર્યું હતું 3, 2, 1 મને તો સૌથી વધારે બીક લાગે છે પણ આ તો આની પાછળ તો મેં સોંગ મૂકી દઈશ આની પાછળ તો મેં તો આ કંઈક વધારે પડતું જ ઉપર આવી ગયા છે ખબર નહીં એને કેટલા મીટર કીધું હતું એક્ઝેક્ટ તો ખબર નહીં એ ક્યારે કીધું હતું પણ મેં હમણાં પૂછી લઈશ કે કેટલા મીટર છે ને અગર આખી દુબઈ સિટી દેખાય છે દેખાડું તમને લોકોને જો હા હા આપણે ફોટો પાડે ખાલી બ્લોગનું કામ પતી જાય આખી દુબઈ સિટી પેલું ફેમસ બુર્જ ખલીફા આગળથી આખું દેખાય છે અને ત્યાં અહીંના કિંગનો ફોટો બી છે અહીંયા હા એકદમ સ્કાય સ્કેપર્સ જેવું જ છે આગળ બી અને ફોટોશૂટ ચાલુ થઈ ગયા છે અને આગળ આટલું મસ્ત બનાવેલું છે આગળ હાઉ મચ હાઇટ ધીસ 150 meter high. 150 Okay. ઓકે થેન્ક યુ અને આગળથી આગળથી બી આખી સિટી દેખાય છે આ આખી સિટી અલગ છે આ બાજુથી અને આગળ અહીંના કિંગ ને બધા જ છે આગળ ફોટોઝ અને ખાસા બધા ટુરિસ્ટ બી છે આગળ તમે લોકો જોઈ શકો છો આગળથી કેટલું મસ્ત છે આ ઉપર આગળ એક કેફેટેરિયા છે આગળ અને આખું ડિઝાઇન આગળ મસ્ત કર્યું છે આગળ બીજી બાજુ બી છે એક આગળની સાઈડ પેલા આ સ્ટોલની પેલી બાજુ હતું ને એક આગળ બી છે આગળ આખું આટલું મોટું છે ભાઈ હા એકચ્યુઅલીમાં મેં તો સાચું કહું તમને લોકોને તો મને તો બીક જ લાગે છે હાઇટથી કંઈક વધારે પડતી એટલે પહેલાં તો મેં ગભરાઈ જ ગયો હતો અને આગળથી વ્યૂ બહુ મસ્ત આવે છે આગળથી બસ હવે રિટર્ન થઈ રહ્યા છે આગળથી અને આગળ છે પાછું એક દુબઈની સ્ટોરી પ્રોજેક્ટ રૂમ હા દુબઈ આટલું બધું એક્સપેક્ટ કરે છે અલગ જ છે પણ આગળ આખું દેખાઈ જાય જ પણ જોઈ લો આગળથી અમે લોકો આગળ આવી ગયા છે બીચ ઉપર પામ જુમેરાનું નામ છે ને આગળથી વ્યૂ કેટલો જોરદાર છે અને આ જો આ હોટલ છે આ બી એક બુર્જ ખલીફા જેવું એક મોસ્ટ એક્સપેન્સિવ હોટલ છે અને બસ આ જો અને આગળ બી છે ને વિલાસ છે આગળ તો એ બી બહુ કોસ્ટલી છે તો બસ આગળ આ બીચ છે હવે આગળ થોડીક વાર ફોટો પડાવીશું
ને પછી આગળથી જઈશું અમે લોકો. છાપવો હતો એટલે ટોપી પહેરી લીધી મેં. તો પામ જુમેરા બીચ બસ આગળ હવે થોડુંક ફોટો સેશન કરીશું અને પછી હજી જઈશું તો આગળ ફેમિલીવાળા ફોટો સેશન આગળ કરી જ રહ્યા છે અને આગળ બધા વોટર રાઇડ્સ ને એવું બી છે પણ અત્યારે અમે લોકો બીજા કોઈ કપડાં લઈને આવ્યા નહીં તો વોટર રાઇડ્સ અત્યારે થાય નહીં. અને આગળથી આ વ્યૂ તો બહુ મસ્ત જ છે. જ્યાં આ બાજુમાં જે વિલા છે ને એક્સિલન્ટ વ્યૂ. નો સ્વિમિંગ ઇન ધીસ એરિયા. જોઈ લેજો બોટ ભાઈ. તો પામ જુમેરા આઇલેન્ડ શું કહે કે દુબઈના બધા એક્સપેન્સિવ હોટલ્સ રેસિડેન્શિયલ ને બધું જ પામ જુમેરા આઇલેન્ડ ઉપર છે અને શું કહે 5 સ્ટાર 7 સ્ટાર્સ બધી જ એક્સપેન્સિવ હોટલ દુબઈમાં જેટલી બી છે એ બધી આગળ છે પામ જુમેરા આઇલેન્ડ ઉપર. આ આઇલેન્ડ શું કહે કે ફ્લોટિંગ આઇલેન્ડ છે જેને તમે સેટેલાઇટની હેલ્પથી બી જોઈ શકો છો ઉપરથી અને આ બહુ મસ્ત છે. એમનું શું કહેવાય કે આખું વોટર ઉપર ફ્લોટ કરે છે આઇલેન્ડ. આખું વોટર ઉપર બનેલું છે આ આઇલેન્ડ. આ એક બીજી એક એક્સપેન્સિવ હોટલ છે પામ જુમેરા ઉપર. એટલાન્ટિસનું નામ છે અને આગળ શાહરૂખ ખાનના મૂવી હેપી ન્યૂ યરની શૂટિંગ અહીંયા જ થઈ હતી જેમાં આખું હોટલ જે દેખાડ્યું હતું ને જ્યાં ડાન્સનો ઇવેન્ટ હતો એ આખું આગળનું જ હતું બધું જ શૂટિંગ ને બધું જ. ને આ છે બીજી એક હોટલ જેનું નામ છે રોયલ એટલાન્ટિસ. આ શું કહે કે એટલાન્ટિસનો જ એક બીજો એક પાર્ટ છે. આ બે હોટલ બાજુમાં જ છે જોડે જ અને આ બી બહુ વધારે પડતી બ્યુટીફુલ છે અને એવું લાગે છે કે શું કહે કે એક બ્રિકની ઉપર બીજી બ્રિક મૂકી હોય એટલે આ લોકોનું શું કહેવાય કે જે બી આ લોકોએ બિલ્ડિંગ્સ એ લોકો ક્રિએટ કરે છે ને એ બહુ જ મસ્ત છે. ઇમ્પોસિબલ લાગે છે પણ દુબઈ એને કરીને દેખાડે છે કે આ કેટલું મસ્ત રીતે લોકોએ એક્ઝિક્યુટ કર્યું છે આને. નંતારા कुछ ज़्यादा ही बड़ा है. अब इसके रेस्टोरेंट के इधर बनेगा. अच्छा ये मेन लॉबी है. मेन लॉबी यहाँ से शुरू होती है. ये मेन लॉबी है फिर आगे वो अच्छा. और भी है. ये सारे यहाँ से रेस्टोरेंट है. हाँ काफ़ी बड़ा है. यहाँ ये सब. ताज. આખું પામ જુમેરા ફરી લીધું આપણે અને આગળ આગળ બધી જ મોટી મોટી હોટલ્સની ચેન છે. આગળ આ તાજ હોટલ છે. અમે લોકો તાજ હોટલની સામે ઊભા રહ્યા છે અને આગળથી સામેથી આ વ્યૂ છે આખો. મેં આ વ્યૂ છે ને એક અલગથી ક્લિપમાં આપી દઈશ તમને લોકોને અને બહુ જબરજસ્ત જગ્યા છે પામ જુમેરા. જે આખું જે સિટી છે એમ સિટી છે કે સ્ટેટ છે કે આઈ ડોન્ટ નો. સિટી જ હશે કદાચ પણ શું કહેવાય કે આખું એ સિટી છે ને પાણી ઉપર બનેલું છે અને આખું ઉપરથી સેટેલાઇટ ઉપરથી બી દેખાય છે તો એ બહુ મોટું છે એમ. તો એ લોકોનું પોતાનું પાવર પ્લાન્ટ ને બધું જ છે અને અમુક શું કહે કે અમુક ટનલ્સ એવી છે જે પાણીની નીચેથી બી જાય છે અને બીજું બધું એની હોટલ્સ તો તમે આગળવાળા ક્લિપમાં જોઈ જશે કે આગળ કેટલી મોટી મોટી હોટલ્સ છે એ બી તમને આગળ દેખાડી દીધું છે મેં. અને આગળથી આ વ્યૂ છે.
આગળ ગરમી એટલી છે ને કે તમારાથી સહન જ ના થાય. આખું આમ તમે બહાર નીકળો ને તો પેલું શું કહે કે પસીનો ચીપકી જાય ને એવી ગરમી છે આગળ તો. પણ જગ્યા સારી છે, મજા આવી ગઈ, બધું જ એકદમ કમ્પ્લીટ છે. हमको सिर्फ एक बार फोन करके दे देना. मेरे पास असल में बैलेंस खत्म. તો બસ હવે શોર્ટ્સ પહેરીને નીકળી ગયા છે. 5-10 મિનિટ એક કામ છે એ પતાવીને પછી જઈએ છીએ ઉપર સ્વિમિંગ પુલ ઉપર. મળે છે ડાયરેક્ટ સ્વિમિંગ પુલ આગળ જ તમને મળીએ છીએ. તો આવી ગયા છે આગળ સ્વિમિંગ પુલ આગળ. જોઈ શકો તમે સ્વિમિંગ પુલ આગળ. સ્વિમિંગ પુલ આ રહ્યો, બહુ સારો છે આગળથી. અને આગળથી આખું સિટી બી દેખાઈ રહ્યું છે. એટલું તો નહીં પણ ખાસું એવું સારું સિટી દેખાઈ રહ્યું છે આગળથી. મળીએ છીએ જલ્દી એક નવા વ્લોગ જોડે. હવે આ વ્લોગનો આગળથી એન્ડ કરું છું.